હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધીના ઇન્સ્ટન્ટ અને હેલ્ધી ઉત્તપમ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો। દૂધીના ઉત્તપમ બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સર જારમાં 1 કપ રવો લઈશું અને 1 કપ દૂધીના ટુકડા લઈશું। પછી તેમાં થોડી કોથમીર, 4 થી 5 લીલા મરચાં અને 1 આદુના ટુકડા ઉમેરીશું। અને અડધો કપ દહીં ઉમેરીશું। અને તેનું એક સ્મૂથ બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી છે। તો હવે તેને એક બાઉલમાં લઈ લઈશું। બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે એક બીજા બાઉલમાં બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા કેપ્સિકમ અને બારીક સમારેલા ટમેટા લઈશું। તમે મકાઈના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો। આ બધી જ વસ્તુને બાઉલમાં લઈશું। તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 1 ચમચી ઓરેગાનો ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। દસ મિનિટ પછી આપણા બેટરમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી જ્યારે ઉત્તપમ બનાવવા હશે ત્યારે તેમાં આપણે 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બેટરને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે હલાવીશું। તો તમે જોઈ શકો છો કે આપણું સ્મૂથ બેટર રેડી છે। તો હવે એક નોનસ્ટિક પેનને ગરમ કરીશું અને પછી તેના પર તેલ લગાવીશું અને આપણે બનાવેલા બેટરનો ઉપયોગ કરીને નાની સાઈઝના ઉત્તપમ બનાવી લઈશું। હવે ઉત્તપમની ઉપરની સરફેસ પર આપણે બનાવેલું વેજીટેબલનું મિક્સર ઉમેરીશું અને થોડા કોથમીરના પાન ઉમેરીશું। ઉત્તપમ ઉપરની બાજુ ડ્રાય થઈ જાય એટલે આપણે તેને ફેરવી લઈશું। આ રીતે હળવા હાથથી દબાવીને તેને બીજી બાજુ પણ શેકી લઈશું। બે થી 3 મિનિટ પછી ઉત્તપમ શેકાઈ જશે એટલે તેને ફરીથી ફેરવી લઈશું અને તેના ઉપર ચીઝ ભભરાવીશું। જો તમે ચીઝ ના ખાતા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો। થોડું ચીલી ફ્લેક્સ ઉમેરીશું, થોડું ઓરેગાનો ઉમેરીશું અને થોડા કોથમીરના પાન ભભરાવીશું। હવે નોનસ્ટિકને ઢાંકી દઈશું જેનાથી 2 જ મિનિટમાં આપણું ચીઝ મેલ્ટ થઈ જશે। તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને તૈયાર છે ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી દૂધીના ઉત્તપમ। તો આપણે તેને સર્વ કરી લઈશું। તો તમે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી। થેન્ક યુ।